દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના ભટારના ઉડ્ડા બગદાલા રોડ ખાડી બ્રિજ પાસે આવેલા ગાંધીનગરના 300 ઝૂંપડપટ્ટીના ડિમોલેશન કરાવવાના મુદ્દે સવાલો ઊભા થાય છે। ત્યારે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને તેઓના ઝૂંપડાના ડિમોલેશન સામે તમામ ગરીબોને આવાસનો લાભ આપીને ખસેડવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે। છેલ્લા 6 માસથી વિરોધ થઈ રહ્યો છે, જ્યારે કે લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા સુરત SMC કમિશનર અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ હતો, પણ આજ દિન સુધી કોઈ જવાબ નહીં મળતા લોક સમસ્યા નિદાન કેન્દ્રના હોદ્દેદારો દ્વારા ગરીબ દલિત આદિવાસીઓને આવાસમાં લાભ મળે તેવી માંગ કરાઈ છે। ગરીબ અને તેઓના પરિવાર રોડ ઉપર અકડી ન આવે અને તેમના બાળકોનું ભવિષ્ય નહીં બગડે, જે માટે ગરીબોના હિતમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપટ્ટીનું રૂબરૂ મળી તારીખ 20/3/2024 બુધવારના રોજે સંસ્થાના ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ અને તેઓના ટીમ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। તમે આ જોઈ શકો છો, આજ ગાંધીનગર ઝૂંપડપટ્ટીમાં આ અમારા દેશના ભવિષ્ય જે સ્કૂલો જઈ રહ્યા છે, જ્યારે આનું ડિમોલેશન થાય તો આ બાળકોનો શું હાલ થશે તમે વિચારી શકો છો કે આ બાળકોના ભવિષ્ય શું। જ્યારે સરકાર દ્વારા આને ડિમોલેશન કરવામાં આવે ને એ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા નહીં કરવામાં આવશે તો બાળકોનું શું? તો આજે સરકારથી અમારે ધ્યાન દોરવાનું એ જ કારણ છે કે સરકાર આ ગરીબો ઉપર ધ્યાન આપે, આ નાના નાના બાળકો ઉપર ધ્યાન આપે। આ કાલનું ભવિષ્ય છે ને અમારા એક જ કહેવાનું મતલબ છે કે આવનારા ભવિષ્ય ઉજ્જવલ બને ને આ લોકોનું ભવિષ્ય આ ઝૂંપડામાંથી મોટા મોટા આવાસોમાં જાય ને આ જ બાળકો નાના નાના ભણીને મોટા અફસરો બને, એવી અમારી માંગણી છે। ને આ સૌ દર્શક મિત્રથી મારી અપીલ છે કે આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો અને મુખ્યમંત્રી સાહેબ સુધી અમારા વિડીયો પહોંચાડવાનો પ્રયાસ કરો। જય હિન્દ, જય નિદાન કેન્દ્ર ઓલ ઇન્ડિયા પ્રમુખ સમદભાઈ શેખ હાલમાં જ છેલ્લા 6 મહિનાથી ભટાર વિસ્તારમાં આવેલા ગાંધીનગર ઝૂંપડપટ્ટીની ડિમોલેશન સામે અમે લોકો વિરોધ કરી રહ્યા છીએ, કેમ કે એ વિસ્તારની અંદર ગરીબ દલિત આદિવાસી ગરીબ લોકો રહે છે અને છેલ્લા 20-25 વર્ષ 30 વર્ષથી રહેતા આવેલા છે અને તેઓને મહાનગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવેલી નથી। જ્યાં કે એ ઝૂંપડપટ્ટીમાં ગરીબોને એટલી તકલીફો છે કે આપણા સુરત શહેરના કોઈ પણ નેતા જોવાવાળો નથી। તમે જોઈ શકો છો એની પરિસ્થિતિ શું છે, જે માટે અમે એ લોકો ગરીબોને આવાસોમાં લાભ મળે અને તે લોકોના ઝૂંપડાના ડિમોલેશન સામે વૈકલ્પિક જગ્યા મળે એવી માંગ લઈને અમે છેલ્લા 6 મહિનાથી લડત લડી રહ્યા છે। પ્રથમવાર તો સુરત મહાનગરપાલિકામાં અમે આવેદનપત્ર આપેલા, પણ સુરત મહાનગરપાલિકા દ્વારા કમિશનર સાહેબે કોઈ જવાબ આપેલા નથી। ત્યાર પછી અમે લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલા, છતાં કોઈ જવાબ આવેલું નથી। જેથી હવે અમારી લોક સમસ્યા નિદાન કેન્દ્ર ટીમ આવતીકાલે 20 તારીખે 20/3/2024 માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી આ ગરીબો માટે વૈકલ્પિક જગ્યાની માંગણી કરવાના છે। બીજું કે અમારા ગુજરાતના માનનીય કુંવરજી હળપતિ જેઓ અમારા ગુજરાતના આદિવાસીના મંત્રી છે, તેઓને પણ અમે મળીશું અને આવેદનપત્ર આપીશું। આ ગરીબોને જલ્દથી જલ્દ વૈકલ્પિક જગ્યા મળે અને તેઓના ભવિષ્ય ઉજ્જવલ થાય, કેમ કે ત્યાં રહેતા 100 થી 150 બાળકો છે જેઓના ભવિષ્ય આજે હંકારામાં લાગી। જો ડિમોલેશન સુરત મહાનગરપાલિકા ઝૂંપડપટ્ટીનું ડિમોલેશન કરશે તો આ બાળકોનું ભવિષ્ય શું એ બધું અમે જોયા છે ને અમે તો એ જ ઈચ્છીએ છીએ કે બાળકોના ભવિષ્ય ઉજ્જવલ થાય, ગરીબ આદિવાસીઓ આગળ આવે। અમારા ગુજરાતના મુખ્યમંત્રી પણ આદિવાસીઓ માટે સારા કાર્ય કરી રહ્યા છે, પણ હાલ ગુજરાતની અંદર આ રહેતા ઝૂંપડપટ્ટી કેમ ધ્યાનમાં આવતી નથી, જેથી ગુજરાત સરકાર અને અધિકારીઓને ધ્યાન દોરવા પ્રયત્ન કરી રહ્યા છે। જય હિન્દ, જય ભારત। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।